નમસ્કાર. હમણાં સમાચાર આવ્યા, હાઈકોર્ટે સુઓ મોટો લીધી છે અને પોલીસ ભરતી મામલે જે સમાચાર છે એ આવ્યા છે કે 12,000 જેટલા પોલીસના પદો ઉપર ભરતી થવાની છે. હવે એ જેલ સિપાહીવાળી ભરતી છે, હથિયારી છે, બિન હથિયારી છે, ક્લાસ 1 છે, ક્લાસ 2 છે. શું છે તમામ વિગત જાણવી છે યુવરાજભાઈ પાસેથી. યુવરાજભાઈ, સ્વાગત છે તમારું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. જી, ખૂબ યુવરાજભાઈ, ખૂબ જે આભાર હાઈકોર્ટે સમીરભાઈ. સુઓ મોટો લીધી હતી અને જે ભરતી થવાની છે, કયા કયા ડિપાર્ટમેન્ટમાં ભરતી થવાની છે, કયા ક્લાસમાં ભરતી થવાની છે વગેરે બધી માહિતી જણાવો. સૌપ્રથમ તો પોલીસ વિભાગમાં જે જગ્યાઓ ખાલી છે એમાં વર્ગ 3 ની જે ભરતીઓ છે એ વર્ગ 3 ની ભરતીઓ જે છે તેમાં ભરતીઓ થવાની અત્યારે વાત ચાલી રહી છે. અને સૌપ્રથમ વાત તો એવી છે કે છેલ્લા ઘણા સમયથી પોલીસ જે આખો બેડો છે એ પોલીસ બેડોમાં ઘણી બધી જગ્યાઓ ખાલી છે. અને હમણાં થોડા સમય પહેલા હાઈકોર્ટે કહી શકાય સ્વતઃ સંજ્ઞાન લીધું હતું કે ભાઈ પોલીસ વિભાગ ગુજરાતની રાજ્ય સરકાર ગુજરાતની જે કાયદો વ્યવસ્થા છે એ કાયદો વ્યવસ્થા જાળવવા માટે એમાં કેટલી જગ્યાઓ ખાલી છે પેલી વિગતો આપે અને જે જગ્યાઓ ખાલી છે એમાં ક્યારે ભરતી કરશે એ બાબતની માહિતી એ ગૃહ વિભાગ પાસે માંગવામાં આવી હતી. અને ગૃહ વિભાગે આજે એટલે કે 1.5 મહિના પછી આ જે જવાબ છે એ જવાબ ફાઇલ કર્યો છે. આજે ગતરોજ કહી શકાય કે એમાં એ જવાબ ફાઇલ કરવામાં આવ્યો, પોતાનું એફિડેવિટ જે હતું એ એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે. અને સરકારના કહેવા પ્રમાણે, ગૃહ વિભાગના કહેવા પ્રમાણે કે પોલીસ બેડામાં અત્યારે 26,000 જેટલી જગ્યાઓ ખાલી છે. એટલે કે જે ખાલી પદો છે એ 26,000 જેટલા પદો છે. જેમાં સોગંદનામામાં કહેવા પ્રમાણે કે સરકાર 12,000 જેટલા પદો માટે કોન્સ્ટેબલ, તેની સાથે સાથે પીએસઆઈ, તેની સાથે સાથે એએસઆઈ ની ભરતી એ સત્વરે કરશે ટૂંક સમયમાં. એ પ્રકારની વાત એ અત્યારે કરવામાં આવી છે. એટલે લગભગ 12,000 જેવી પોલીસ વિભાગની અંદર વર્ગ 3 ની ભરતીઓ આવશે એવું મોટું કહેવામાં અત્યારે આવી રહ્યું છે. જી. અચ્છા, તમે વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા રહેતા હો છો એટલે આ જાણી અને જેટલા પણ વિદ્યાર્થી જે અ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અથવા તો ગામડામાં દોડી રહ્યા છે, ભણી રહ્યા છે, વાંચી રહ્યા છે, એ બધાનો કેવો ઉત્સાહ હતો? એ બધા ખૂબ નિરસ છે. એ બધા નો કહી શકાય કે નિરસ થવાનું એકમાત્ર કારણ એવું છે કે આ જાહેરાત અત્યારે થઈ એ એવું તો છે નહીં કે આની પહેલા થઈ નહોતી. આની પહેલા 3 વખત આ પ્રકારની જાહેરાતો થઈ ચૂકી છે. આદરણીય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજથી 9 મહિના પહેલા, જ્યારે કહી શકાય કે વિધાનસભાના ફ્લોર ઉપર, પછી કરાઈ ટ્રેનિંગ સેન્ટરની અંદર પોતાનું વક્તવ્ય આપતા હતા ત્યારે, અને એક મોરબીમાં પોતાનું વક્તવ્ય આપતા હતા ત્યારે, આ 3 વખત આદરણીય ગૃહ રાજ્યમંત્રીએ એ પ્રકારનું કમિટમેન્ટ આપ્યું હતું કે જે પોલીસ બેડામાં જે જગ્યાઓ ખાલી છે તેની ઉપર અમે 2023ના અંત સુધીમાં એની ભરતી કરી લઈશું. એટલે ત્યારે વિદ્યાર્થીઓને સપનાઓ દેખાડવામાં આવ્યા હતા, વિદ્યાર્થીઓને આશા અપેક્ષાઓ દેખાડવામાં આવી હતી. પરંતુ આ આશા અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું. એ પાણી એટલા માટે ફરી વળ્યું કેમ કે જે જગ્યાએ જાહેરાત કરવામાં આવી હતી એ જાહેરાત હજી સુધી પૂર્ણ જ નથી થઈ. એટલે જોવા જઈએ ને સમીરભાઈ, તો અત્યારે ગુજરાતનો યુવાન જે છે એ આને લોલીપોપ જ સમજે છે. આને લોલીપોપ એટલા માટે સમજે છે કારણ કે ગૃહ રાજ્યમંત્રીએ પોતાના શબ્દો ઉપર એ કાયમ નથી રહ્યા. ગૃહ રાજ્યમંત્રીએ જે વાયદા વચનો કર્યા હતા એ તમામ વાયદા વચનો ઠાલા નીકળ્યા. અને આ જોવા જઈએ, અત્યારનો દ્રષ્ટિકોણ પ્રમાણે જોવા જઈએ તો આ બાબતોમાં હાઈકોર્ટે સુઓ મોટો લીધો છે. હાઈકોર્ટે સ્વતઃ સંજ્ઞાન લઈ અને પોલીસ વિભાગને ઠપકો આપ્યો છે. પોલીસ વિભાગે સામે ચાલી અને ક્યાંય એવી વાત નથી કરી કે અમે ભરતી એ કરીશું. ખરેખર તો કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી એ તો ગૃહ વિભાગની છે. પોલીસે સામેથી સંજ્ઞાન લઈ અને આ જે જગ્યાઓ છે ભરવા માટેની વાત કરવી જોઈએ અને વાત કરી અને ભરવી પણ જોઈએ. એટલે આ જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો વિદ્યાર્થીઓને એવું લાગી રહ્યું છે કે ફરી તારીખ પે તારીખ આવી છે, કે ઓક્ટોબર 2024ની કંઈક વાત ચાલી રહી છે. કોઈ જગ્યાએ અલગ અલગ તારીખો ફરી રહી છે, અલગ અલગ માધ્યમોમાં. એટલે નક્કી જ નથી થતું કે ખરેખર ભરતી આવવાની છે કે પછી ચૂંટણી લક્ષી નિર્ણય છે, કે પછી ચૂંટણી લક્ષી સોગંદનામું જે છે રજૂ કરવામાં આવ્યું છે. એટલે જોવા જઈએ તો વિદ્યાર્થીઓ જ્યાં સુધી નોટિફિકેશન આઉટ નહીં થાય ત્યાં સુધી એના ઉત્સાહમાં વધારો નહીં થાય. ઓકે, થેન્ક યુ યુવરાજભાઈ, તમે જોડાયા ને તમે આખી વાત રાખી એ બદલ ધન્યવાદ.